ગુજરાતમાં દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ હવે કોંગ્રેસમાંથી વરિષ્ઠ નેતાઓ પર ગંભીર આરોપ મૂકી રાજીનામું આપ્યું. અરવિંદ કેજરીવાલના રાજકીય ગુરુ અન્ના હજારેએ કેજરીવાલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેણે મારી વાત માની નહીં અને હવે તેની ધરપકડ થઈ છે તો મને એ વાતનું દુઃખ નથી. દિલ્હી એક્સાઇઝ પોલીસે કૌભાંડમાં બીઆરએસ નેતા કે કવિતાને સુપ્રીમ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. મોરબી ઝૂલતા પુલ કેસ દુર્ઘટના મુદ્દે જયસુખ પટેલ છેલ્લા 400 દિવસથી જેલમાં હતા, જેમાં આજે સુપ્રીમ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે. આજથી આઈપીએલ ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે, ત્યારે આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સમાં શરથ અને તનુષ કોટિયનની એન્ટ્રી થઈ છે. નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાને કારણે રજાના દિવસે પણ નોંધણી પ્રક્રિયા ચાલુ રાખવા માટે સરકારે નિર્ણય લીધો છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલે બેફામ કાર ચલાવતા એક જ પરિવારના 4 સભ્યોને અડફેટે લેતા હાલ તેઓ હોસ્પિટલમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 24 અને 31 માર્ચ તથા 4 એપ્રિલના રોજ યોજાનારી આઈપીએલ મેચને ધ્યાનમાં રાખીને મોટેરા સ્ટેડિયમની તમામ મેટ્રોના સમય લંબાવવાનો નિર્ણય જીએમઆરસીએ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા કરસત્તાઓ દ્વારા તેમની વિરુદ્ધ 3 વર્ષ માટે આવકવેરા પુનઃ આકારણીની કાર્યવાહી શરૂ કરવા સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી છે.